તમે જો કૂતરા હોય ને, કૂતરા એક બે કૂતરા હોય ને તમે વાંકા વળીને પાણો લ્યો ને કૂતરા ભાગી જાય. ઢોરા હોય ને ઢોરા તો તમે વાંકા વળીને પાણો લ્યો ને તો ઢોરા ભાગી જાય. સિંહ જેવું જનાવર હોય ને તોય બી જાય કે આરો માણા છે શું કરે કઈ નક્કી નહીં. માણા બાપુ એને માણાથી આ ચેતતો રે. પણ મધમાખીનું પૂડું હોય ને એક પાણો મારજો. આટલા જણા છો ને તો બટા ઝટી બોલાવે. બોલો આવડી જોઈ ને માખ્યું એ શું કામ બટા ઝટી બોલાવે? હંપ છે, રાગ છે. એટલે આ કૂતરા ને કાગડા ને ભેંસું ને ભૂંડા ને એવડા મોટા છે ને પણ તોય ભાગે છે આપણેથી. શું રાગ નથી તો આપણું હિંમત નથી. તમારા ગામમાં તો સારું મજા આવી મને, પણ નકર તમે જુઓ ને તો ગામ આખા ધુમાડા બધું હગા ભયું ન હોય. એકતાની મજા છે. કાળમીટ પાણો હોય ને બાપુ એને શેણી રાખીને ઘણ મારો ને એ તૂટે નહીં, પણ બહુ મહેનત કરીને એને તોડો ને પછી એની જે તિરાડ પડે ને એમાં માટી ભરાય ને પછી લાપડું એમાં ઉગે. સમજી લેજો લાપડા મજા કરે. જેથી કુટુંબ પરિવારમાં તિરાડ પડે ને તેથી રાંકા આવીને માલપા મજા કરી જાય છે. એક લખી લેજો. તમારો મારો એક જીવન મળ્યો છે, આનંદ મળી લ્યો છે અને આનંદને મોજ કરી લ્યો. કાંઈ છે જ નહીં. એક દિલ્હીનો સિકંદર 500 ઘોડાનો રસાલો લઈ અને આ બજારમાં નીકળ્યો અને એક ફૂટપાથ ઉપર ફકીર સૂતો હતો. એક ધોતડી પહેરી છે, પાણાનો ઓશીકો કરી પગ ઉપર પગ ચડાવીને બીડી ટેકાવીને બેઠો હતો અને સિકંદરે રસાલો ઉભો રખાયો. એ કે ઉભો રાખો મારે ઓલા ફકીરને જોવા જવું છે. એ ફકીર પાસે જઈ અને સિકંદર કહે છે, એ ફકીર માઇક કાંઈક મારી પાસે માઇક તારી મોજ ઉપર મને પોરના પલા છૂટે છે. ફકીરે આમ આંખ ઉગાડીને કીધું મારે કાંઈ જોતું નથી, જ્યાં જાતા અહીંયા જાઓ. સિકંદરને પરસ્યો વળી ગયો. ખરો હું તો સિકંદર છું? એ દિલ્હીનું રાજ માગે તો અત્યારે લખી દો ના ભાઈડો પહેરવા એક ધોતડી છે ને કહે છે કાંઈ નથી જોતું. એ કે હું દિલ્હીનો સિકંદર છું, કઈક માગ. એ કે પણ મેં ક્યાં પૂછ્યું તમે કોણ છો? અરે વાઈટ હોય તો લોહી નો નીકળે હો સિકંદર ને. એ કે પણ ભલામણા કાંઈક તો માગ, મારી મોજ મારી જાય છે. એ કે તો થોડાક આમ આગા ઉભો રહ્યો, તડકો મારી માથે પડે ને તો મને ટાઈટ વાય થોડી. અને સિકંદર કહેલા પણ ભલામણા કંઈક પણ કે શું માગીને કરવું છે? હમણાં મને ભૂખ લાગી, સામેની ડેલીમાંથી એક બેન આવીને ખાવાનું દઈ ગઈ. એક ભાઈ નીકળ્યો બીડી આપી, આ ટેકાવી છે ને હવે હાજે કોઈક બીજી બેન નહીં મળી જાય. સિકંદર કે મારે મૂકાનો માર્ગ નથી તો સારું, મને હક નથી. નાના હજી હાનનું ઠેકાણું નથી તોય ભાઈડો મોજ કરે. તેથી સિકંદર કહે છે કે હું ખુદાના દરબારમાં જાઉં તેથી મારે ખુદાને કહેવું છે કે આવતો જન્મ મને આવી મોજ દેજે, આવી મને મસ્તી દેજે, આવી મને ફકીરી દેજે. અને પછી જે ફકીર બોલ્યો ને બાપુ એ જીવનમાં ઉતારવા જેવું છે. એ કે શું કહો છો તમે? એ કે હું આ દુનિયા છોડીને જાઉં ને તેથી મારે ખુદાને કહેવું છે કે મને આવી મોજ દેજે ને આવી મસ્તી દેજે. એ કે તમે કેદી મરો કેદી જાઓ ને ખુદાને હેરાન કરવા એના કરતા આઈન પા કૂતરો બેઠો છે ને આઈન પા તમે જમાવો ને રસાલો જવા દો, અત્યારે મોજ ચાલુ થઈ જાય. આ પતે એવું છે આપણે. હું તો જો કે આ બધા દાખલા આપું કે જલારામે બૈરું આપ્યું હતું પણ આપણે કાંઈ અખતરો ન કરતા. આ બધું આપણે આ મોજ કરવાની છે, આનંદ કરવાની. બાકી આપણે અપનાવવાનું કઈ. હું તો એમ કહું છું કોક આંગણે કોક અભ્યાગત ભૂખ્યો માણા આવે ને એને બટકું રોટલો દેજો, બાકી બધું કાંઈ કરવાની જરૂર નથી. એટલે જ મહાપુરુષે કીધું કળિયુગમાં કેવલ નામ આધાર, નામ સમૂહ વડે કોઈ નહીં, જપ તપ તીર્થ ને યોગ, નામે પાતક છૂટીએ નામે નાશે રોગ. એટલા માટે સીતાજીનો એક પ્રસંગ રહી ગયો કે રાવણ ઉપાડી હું કામ ગયો? ભોળાનાથ અને પાર્વતી માં બાપુ હિમાલયમાં હતા ને તેથી પાર્વતી માં વિષ્ણુ ભગવાનને અહીંયા બેહવા ગયા ને એમને સુંદર મજાનું મકાન બનાવેલું. એટલે બૈરાનો તો સ્વભાવ છે બાપુ, કે ઘરમાં કંઈક વસ્તુ આવી એટલે બાજુના બહેનોને ભેગા કરીને દેખાડ્યા વગર હક ન થાય. એટલે મકાન બનાવેલું ને એટલે એ લક્ષ્મીજીએ બધું બતાવ્યું. એ કે જો અમે આ મકાન બનાવ્યું, કેવું સુંદર મજાનું મકાન, તમારે છોકરા મોટા થઈ ગયા, મકાન જ બનાવવું? પાર્વતી માં કહી તો અત્યાર સુધી સાંભળ્યું જ નહીં. એ કે આ મકાન તો કે અમારે બનાવવું પડે, છોકરા મોટા થઈ ગયા. ઘરે આવીને ભોળાનાથ ને કે આપણે મકાન નથી બનાવવું? ભોળાનાથ કે અત્યાર સુધી તમને કોઈ દી આ વિચાર જ ન થયો ને અત્યારે કેમ આવ્યો? એ કે બહાર કેમ ગયા હતા? તો કે હા વિષ્ણુ ભગવાન એમને કેવું સુંદર મજાનું મકાન બનાવ્યું. તો કે આ પૈસા આપણી પાસે છે નહીં, હું ભભૂતિ આપું એનું તમે હોનું લઈ આવો એમની પાસે. કારણ કે ભોળાનાથ ને ખીસું જ નહોતું, પૈસા ક્યાંથી હોય. એટલે ભભૂતિ આપી અને કે આના બારોબાર હોનું લઈ આવો. એ માં પાર્વતી હોનું લેવા ગયા. હવે ભોળાનાથ ની ભભૂતિ બાપુ ઊંચી થાય
એ હોનાના ગાડા ભરી ભરીને બાપુ આવવા માંડ્યા. ઓ સાંભળું ઊંચું થાય નહીં. પછી ભોળાનાથ કહેવાય એટલું બધું હોનું છે ને ઈટું પાણા શું માથાકૂટ કર્યું, હોનાનું જ બનાવી નાખો. એ હોનાનું બનાવ્યું અને તેથી સારામાં સારો વિદ્વાનમાં વિદ્વાન બ્રાહ્મણ રાવણ વાસ્તુ પૂજન કરવા માટે બોલાયો. વાસ્તુ પૂજન કરી અને પછી ભોળાનાથને તો બાપુ એ તો ત્રણ કાળનું જાણતો, તેને બધી ખબર હતી કે આમાં હું ભડકો થવાનો છે. પાર્વતી મા પાસે જઈને કીધું કે આ ભૂદેવને આપણે દક્ષિણામાં શું આપશું? એ કે એને રાજી કરી દો, એ જે માગે. કારણ કે બાપુ એક મકાનને પ્લાસ્ટર કર્યું હોય તો બૈરું રાજીના રેડ થઈ જતા, હોનાનું મકાન બન્યું હોય બૈરું કેવું રાજી થઈ જાય. એ કે એને જે જોઈએ આપી દે, કે જો એ માગ છે આપી દે, પછી વાંયાથી દેકારા ન કરતા. એ કે એને આપી દો જે માગે. અને પછી રાવણને જઈને કીધું કે ભૂદેવ બોલો શું આપું? એ કે પ્રભુ જે આપવું એ તમને મોજ આવે. કે ના તમે માગો એ દઈ દેવું છે. એ કે આવું એક મકાન મને બનાવી દો. ભોળાનાથ કે તથાસ્તુ, આ મકાન તારું. આવ્યા પાર્વતી માં પાસે. એ કે હાલો કે ચિંતભાઈ કે મહણિયામાં. એ કે કેમ કે ભૂદેવ મકાન માંગ્યું મેં આપી દીધું. એ કે હું કામ આપ્યું? એ કે હવે દેકારો ન કરો, મેં કીધું તું ને કે હું એ માગ છે આપી દઈશ, હવે દેકારા કરો એ ખોટી વાત. અને પછી બાપુ માં ભગવતી રાવણ પાસે જઈને કહે છે કે ભૂદેવ ભૂદેવ તમે મારું મકાન લઈ ગયા ને, ભલે લઈ ગયા વાપરો, પણ ઈ મકાન ને જો એક દી ભડકે ન બાળું તો હું શક્તિની જ્યાં લખું અહીંયા લખી લેજે મારા બાપ. સીતાજી ને એટલે જ જવાનું હતું, નકર રાવણની કોઈ તાકાત નહોતી સીતાજી સામે લાંબો હાથ કરી શકે ભલામણ. અને હું તો બાપુ રાવણને પહેલા પગે લાગુ. તમે વિચાર તો કરો, એના કર્મ જે હોય, પણ અખિલ બ્રહ્માંડના માલિકને લંકા સુધી ધક્કો કરાવ્યો ને આખા કુટુંબનું બાપુ ઉદ્ધાર કરાવી નાખ્યો. એનું બાપુ એનું તપોબળ કેવડું, એનું જ્ઞાન કેવડું. છેલ્લે બાપુ એ બધું યુદ્ધ પત્યું ને પછી ઓલા એનો ભાઈ કુંભકર્ણને જગાડ્યો, માંડ જગાડ્યો. ઈ કે જાગ આ જોતો ખરો દી ઉઠી ગયો. ઈ કે તો બોલો આંખું છોડતો માંડ જાગ્યો. એ કે મારે ક્યાં જાગવાની જરૂર હતી, તમારે જાગવાની જરૂર હતી. રાવણ કે સલાહ લેવા તને નથી જગાડ્યો, તું એક રહી જાતો એટલે જગાડ્યો. મોર થાને આખી દુનિયાનો બાપ છે, મને ખબર છે તું કેટલો ડાયો છું. અરે શું ભલામણા રામાયણ છે ને, રામાયણ અને મહાભારત બે મહાપુરુષો બનાવ્યા છે, પણ તમને મને એક માર્ગ માટેના ગ્રંથો છે, લખી લેજો. ભાઈઓ કેવા હોય, બાપ કેવા હોય, દીકરી કેવી હોય, કુટુંબ પરિવાર કેવું હોય, કે જોવું હોય રામાયણમાં જોવું, અને રડેલું ન ખાવું હોય મહાભારતમાં જોવું. અને રામાયણ વંચાતી છે, દેવી ભાગવત વંચાય, પછી રામદેવ કથા વંચાય, એ બધી વંચાય. મહાભારત છે વંચાય તો અત્યારે ખરોખર મહાભારત ચમ પોગી ગયું એ નથી ખબર પડતી, નથી લાગતું એવું. અખિલ બ્રહ્માંડના માલિક આ તમે જોજો, રામાયણમાં તમે જો રામચંદ્ર પરમાત્મા વનમાં ગયા ને, તેથી અયોધ્યાની ગાદીનો કોઈ ધણી નહોતો. વિચાર કરજો, રામચંદ્ર પરમાત્મા લક્ષ્મણને કહે છે, લક્ષ્મણ બાપનું ધ્યાન રાખજે, રાજનું ધ્યાન રાખજે, 14 વર્ષ કાલ પૂરા થાય હું આવતો રહીશ. અને તેથી લક્ષ્મણ કહે છે કે મોટા ભાઈ મર્યાદાનો ભંગ થતો હોય તો મને માફ કરજો, પણ તમે મારા બાપ છો ને સીતા મારી માં છે, મારા મા બાપ વનમાં જતા હોય તો અયોધ્યાનું રાજ જેને જોઈને મુબારક. નોખી માયુના છોકરા હતા, વિચાર કરજો. ને કે અયોધ્યાની ગાદી એટલે દશરથ તારો દરબાર, ઇન્દ્ર જેની આશા કરે, તેથી ભાઈઓ વિનાનું ભેકાર, કડવું લાગે કાગડા. અયોધ્યાની ગાદી બાકસના ખોખા ઘોડે રખડતી હતી. મારા રામ કોઈ ધણી નહોતો. અત્યારે એક વેચ જમીન આટલું હગો ભાઈ હગા ભાઈ મારી નાખે. બોલો આપણને એમ ખરી રામાણી ક્યાં જાય? એક જાય ઉપર, એક જાય જેલમાં. જમીન તો અહીંયા પડી હોય. પછી ઓલો જેલમાં જોઈને ખબર કાઢવા જાવ એટલે શું કે ઓલું 50 વીઘાનું રહ્યું ની જાય ભલે જાય, પણ મને બારો કટાવતા વેચ જવા દીધી હોત તો. તારે મોડું થઈ ગયું બાપુ, આ સમયની બલિહારી છે. વર્તમાનમાં જીવો, મોજ આવશે, કાંઈ છે જ નહીં. આપણે વજન કોઈ નાખ્યો જ નથી, લઈને ફરે છે. મેં કર્યું, કાંઈ નથી કર્યું. ફડાઈકો ફૂટી જાય ખબર નહીં પડે. મોટા હતા મહીપતિ, ગજબ હતા ગંભીર, સબળ જેના શરીર મહાને દીઠા કંસ કૌરવ ને રાવણ જેવા હતા નહોતા થઈ ગયા. તમારું મારું આમાં કાંઈ ઉપજેવું નથી. મેં કીધું ને એમ, હું ખટારાનો ડ્રાઈવર અને નકરા ધોકા જ પસાડ્યા છે. તમે જુઓ ને તો મારવા કૂટવા નકરા માર્યા છે એવું નથી, મેં મારે ધરીને ખાતો. આ નકરા અહીંયા કોકને મારી થોડા અમને મૂકે.
પણ આપણે વારો પહેલા ન આવવા દે કોઈને, એવું પ્રેક્ટિસ કરીએ. હવે આ માર્ગે ચડ્યા છે ને ત્યાં અમારું જેટલાય લોહી પીવે, એટલે હું પછી હાથ જોડીને કહું તમે થોડાક મોડા ભેગા થયા, નકર આના ટ્યુશન અમારે અહીંયા રાખવા પડે તમારે. માર્ગે ચડ્યા છે આ જેસલ ને બાપુ આ જ દિશા હતી હો. એક બજાર વચ્ચે નીકળે ને બારીઓને બારણા ફટોફટ બંધ થાય અને ઈનો ઈ જાડેજો સતી તોરલ મળ્યા ને પછી તોરલ કે છે જાડેજાને મારા કપડા નદીએ ધોઈ આવો. અને તેદી બાપુ જાડેજો માથે કપડા લઈને ધોવા નીકળ્યો ને તેદી જે એની માથે દુનિયાએ વિતાડી સીધું જાડેજાનો આત્મો જાણે છે. એવી હેલી વાત નથી. ભજન ભજન છે ને એમ નામ સમજાવું નથી. ભજનના ભરોસે રહેવાનું સવારામ બાપાએ કીધું કે ભજનના ભરોસે રહેજે અંતે ઈનર હોપશે અમારે બીજો કે હાથ લાગ્યું એને કાળ કેમ લોભ. આ એમ નામ સમજાય એવી વાત જ નથી. એક વાણી એવું કહે છે પેલા મેં જન્મા પછી જન્મા બડા ભાઈ, ધામધૂમથી મારા બાપા જન્મા પછી જન્મી મારી માં, વહા ભાંગી નાખનો કઈ આવું હોય? અમે કહી છીએ હોય, હવે તમને ન સમજાય તમારો પ્રશ્ન છે. આની માટે બાપુ ઉતરવાની જરૂર છે ભજનમાં. ભજનમાં તમે જો બેઠા હોય ને તો બાપુ દી ઉગે ને ખબર ન પડે. ભજનમાં જો બેઠા હોય, એક બેન હતા ને બાજુના ગામમાં આવી કથા બેઠી હતી, એના ઘરવાળાને કે રણમલપુરમાં કથા બેઠી છે હું સાંભળવા જાઉં. ઓલો કે જા ને બાપા હાથ સુધી નિરાયત મારે. એ બેન આવ્યા કથા સાંભળવા, આખો દી આટા બાટા મારીને હાજે જ ગયા. એનો ઘરવાળો કે કથા સાંભળવા ગઈ હતી તો કે હા, કે બાપુ હું વાંચતા હતી કે પણ માંડવા માંડવા લાઈટું માંડવા. એ કે પણ બાપુ હું વાંચતા હતી તો કે જેટલું બધું રાંધેલું, જેટલા માણા ખાય, કેવડા કેવડા તપેલા. એ કે પણ બાપુ હું વાંચતા હતા. એ તો કે હે મોટી દિવાલો જેવડા જેવડા તો મોટા ટીવી હતા. એ કે પણ ઈ ને હું નથી પૂછતો, બાપુ હું વાંચતા હતા. એ કે એટલા બધા માણા થોડું સંભળાય. નકરી બાર બાર જ રખડી શું કથામાં બેહે તો કથા એનામાં બેહે ને બાપુ. આખી દુનિયા તમે જોવો તો એક ભાઈ આમ દિવાલમાં ખીલી ફોડતો હતો ને, આમ ખીલી ઊંધી રાખેલી, માથું રાખ્યું દિવાલ કોઈને અણી કોઈ રસોડિયું મારતો હતો અને રિયો રિયો બબડતો હતો. એ કે કારખાના વાળા કે બુધિયું ક્યાં છે કે ખીલિયું ઊંધિયું કાઢ્યું. એનો ભાઈ અહીંયા આવ્યો કે હું કે એ કે ખીલિયું જો ને કે ઊંધિયું કાઢ્યું. એ કે તારામાં બુદ્ધિ નથી. એ કે કેમ? એ કે આ દિવાલ ની ક્યાં છે આ દિવાલ. બોલો અહીંથી પકડીને મારી કે બસ રેડી આખી જિંદગી દિવાલો ફેરવી પણ અહીંયા ખીલી ન ફેરવી નાખી. મારી ખીલી ફરે ફેરવો દિવાલો, ત્યાં સમાધાન થતું હતું પણ ન કરી શક્યા. એ તમે હું આ ધરતી કપ થયો, કોરોના આવ્યો, ઓલું ચાંદીપુરા આવ્યું અને પછી ઓલું કંઈક શું ચિકનગુનિયા આવ્યું. આ આવ્યું કઈ નથી, આપણે બધા ભેગા થઈને લાવ્યા છે. આ કોઈ કારણ કે આમાં હું તમારી ભેગો છું. એટલા માટે આ બહેનોને મેં એટલે જ કહું છું આ છે ને શક્તિનો અવતાર છે. હું મારી વાત અમુક બેન જો સંસ્કારનું જતન કરે. છત્રપતિ શિવાજી મહારાજ જીજાબાઈના ઉદરમાં હતી ને તેથી માં ભગવતીએ એને ખબર નહોતી કે તમે જો માનું સમર્પણ જ એવડું છે. દીકરો હોય ને દીકરો નકર તમે જો માં સંતાનને ઉદરમાં રાખે 9 મહિના, એનો જન્મ આપે, એનો ઉછેર કરે, લાલન પાલન કરે, બેહતા બોલતા ખાતા પીતા બધું માં શીખે. અને નામ બાપાનું વાય લાગે, બોલો ભાઈનું લાગે, માનું ન લાગે. લાગે ફલાણા ભાઈ જ હોય એવું જ હોય ને. પણ માએ સમર્પણ કરી દીધું કે એની માં એના બાપાનું રાખો. કે કેમ? એ કે આ કદાચ કપાતર જો દૂધ દારૂની કોથળી તોડીને ધોળીમાં માછું ગાલીને પડ્યો હોય અને કોક એમ કે કોનો છે ફલાણી માનો છે મારા ખોળી આમ જીવ નહીં રહે, એની માં એના બાપાનું રાખો, માર નથી જોતું. આ માનું સમર્પણ છે. અને હારા છે ને એની વાંહે માનું લાગે. તમને ન ખબર હોય તો કહું, હનુમાનજી કોનો, અંજનીનો, કર્ણ કોનો, કુંતીનો, ભીષ્મ કોનો, ગંગાનો, શિવાજી કોનો, જીજાબાઈનો, ગાંધીજી કોનો, પુતળીબાઈનો. હારા હારા માના બગડેલા બાપાના. માં બધે જો આરાસુર જાઓ, પાવાગઢ જાઓ, ચોટીલા જાઓ, બધે માં ઉપર બેઠી. શું કામ? મારા સંતાનની નજર રે એટલે માં બેઠી છે ઉપર. બાપા બધા ભોંયરામ છે, ત્રંબકેશ્વર ને રફાળેશ્વર ને ભોંયરેશ્વર ને. માન બાપમાં બાપુ ધરતી ને આસમાન જેટલો ફરક છે. તમે જો માનું માં એકાક્ષરી મંત્ર છે. માની માં હોય ને એને નાની કહેવાય, એને મોટી નથી કીધી. માથી મોટું આ દુનિયામાં કોઈ નથી. ભોળોનાથ છે એ ભોળોનાથ જ છે. સમુદ્ર મંથન થયું તેથી બાપુ ઝેર નીકળ્યું ને તો કે આપણે ઝેરે હાલશે, ઈ ભોળોનાથ.
એ તમે એનું ભજન કરો ને એટલે પ્રસન્ન થઈ જાય ને તમને દીકરા દઈ દે ને બધું દઈ દે. બાકી કઈક હળી કરો ને તો ત્રીજું નેત્ર ખોલીને પાછા હતા નહોતા કરી દે. એ બીજી ભાઈ જ નો ભગવાન છે. માં છે ને, માનું બાપુ સમર્પણ જેવડું છે. માં, હું તો એટલા માટે કહું છું કે માને ને બાપને બાપુ જાળવજો. અને માને ને બાપને જાળવો ને વિધિના ચકડા ફેર. અને તમે સુખી રહ્યો, તમારો વ્યવહાર બરોબર હાલે, તમારું ગાડું વ્યવસ્થિત હાલે, એવી અંતરથી જો બાપુ કોઈ ચિંતા કરતું હોય તો તમારી માન, તમારો બાપ, બાકી હગો ભાઈ રાજી નથી, લખવું હોય તો લખી લેજો. મા બાપ જેવા બાપુ આપણા વિધિના ચકડા જો ફેરવી નાખે ને તો એ માં જ ફેરવી શકે, બાકી કોઈની તાકાત નથી, શક્તિ નથી. રામ, એટલા જ માટે મહાપુરુષોએ તમને મને ઘણી બધી શાન કે મને તો એમ થાય જીવે એવું હવે આવ્યું. હે, આપણા ગઢા તમે જુઓ તો સારું જોડું નથી જડ્યું, રોટલો નથી જડ્યો. અત્યારે કોઈ થીગડાવાળું લુગડું કોઈ પહેર્યું મને દેખાડો તો. અરે તમે જુઓ તો વાહન, મકાન, રૂપિયા, લોઢા હવામાં ઉડે, વગર દોડે વાતું થાય. અમારા લગ્ન થયા તેથી આવા માંડવા નથી નાખ્યા. બોલો, આ માંડવા જુઓ, આપણે એમ થાય કે કદાચ 25 વરસાદ પડ્યો હોય તો આમાં સાંટો પડે. લગ્નમાં બાપુ આવા માંડવા નથી આવ્યા. કહેવાનો મારો અર્થ એ છે કે સમય મળ્યો છે જીવવા જેવો. જો જીવતા આવડે ને, છોકરા કાજુ બદામની વગેરે કરે લ્યો, આપણને પારલે નથી ચડ્યું, મજા આવે એવું નથી. કહેવાનો મારો અર્થ એ છે કે સમય મળ્યો છે, આનંદ કરી લ્યો, બાકી વાતમાં કાંઈ છે નહીં, મરી જવાનું છે, વાત પાકી છે. એટલા જ માટે મહાપુરુષો એક વાણીમાં કહે છે કે દુનિયામાં છે ને નામના મેળવવા માટે મહેનત કરવી પડે. એમ નામ કોઈ દી જિંદગીમાં કોઈ દી નામના ન મળે. એક આ બુશટ હોય ને, એને ઉજળો કરવો હોય ને તો હાબુ જોવે, પાણી જોવે, ધોકાવો જોવે, મહળવો જોવે, મેલો એની હાથે થાય. ખરાબ તો એમ નામ થઈ જવાય. એટલે સારું થવામાં મહેનત કરવી પડે. એટલા જ માટે મહાપુરુષો કહે છે કે નથી કોઈ દી મફતમાં મળતા, જેના મોલ ચૂકવવા પડતા, સંતને સંતપણા. આ દુનિયા બાપુ સાધુ સંતોને પગે લાગે છે. શું કામ લાગે? શું એ કોથળા મોકલાવે છે? પણ સદા એક ભેખ હોય એને બાપુ સીતારામ કરવા પડે, એના પગે લાગવું પડે. એ બાપુ એમ નામ બાપુ ભેખ નથી મળ્યો મારા રામ. સંતને સંતપણા નથી મફતમાં મળતા. જેને બાપુ સમર્પણને, ત્યાગની જેની ભાવના છે, જેને કોકની કંઈક દઈ દેવાની ભાવના છે, એને દુનિયા પૂજે, એને દુનિયા માને. એટલા માટે કહે છે એ નથી મફતમાં, એ જી મળતા એના તો મૂલ ચૂકવવા પડતા. સંતને સંતપણા રે એ ભાઈ નથી મફતમાં, એ ભાઈ નથી મફતમાં મળતા. ભરી બજારે કોઈ વેચાણા, કેલકડામાં દળતા. ભરી બજારે કોઈ વેચાણા, કેલકડામાં દળતા. સાધુડા હે માળે ગળતા સંતને સંતપણા રે ભાઈ નથી મફતમાં મળતા. પ્યારા પુત્ર નાઈ માથા ખાંડી, ભોગ સાધુ ને ધરતા. પ્યારા પુત્ર ના માથા ખાંડી,
ભોગ સાધુ ને ધરતા ઘરની નારી ઘરની નારી નહીં દાનમાં દેતા દિલડા નો તાઈ ડરતા સંતને સંત ભણા રે ભાઈ નથી મફતમાં નથી મફતમાં નથી મફતમાં જ્યાં જ્યાં ધર્મ ધ્રુજો ને જ્યાં પુરુષ નથી પૂગી ગયો બાપુ દેશની આબરૂ દીકરીઓ રાખી. તમે વિચાર કરજો અયોધ્યાનો રાજા હરિશ્ચંદ્ર બજારમાં કાશીની બજારમાં બાપુ અયોધ્યાની મહારાણીની હરરાજી કરી દીધી. અયોધ્યાની મહારાણી તારામતીએ જો એમ કીધું હોત કે મારા બાપાએ શું વેસું આપ્યું છે તો આવડો મોટો ઇતિહાસ નો હોત આપણી પાસે. અખિલ બ્રહ્માંડનો માલિક જલારામની ઝૂંપડી આવે અને એમ કે તું મને જો કંઈક દક્ષિણામાં આપવાનો હોય તો હું જમું, નકર મારે જમવું નથી. તેથી જલા બાપા કહે છે કે બાપુ મારા આશ્રમમાં હોય માગો તો આપું, બાકી બહારથી તો હું કેવી રીતે લાવી શકું. એ કે તારા આશ્રમમાં છે કે બાપુ તો મળી જશે, જમી લ્યો. એ કે મને વચન આપી કે બાપુ આ કચ્છ કાઠિયાવાડ ને સૌરાષ્ટ્રની ધરતી છે, અહીંયા વચન માગવાના ન હોય. તમે કદાચ એમ કહો કે જલિયાણ તારું માથું જોવે અને જો બીજી મિનિટ થવા દઉં તો મારી માનું ધાવણ લાજે બાપુ જમી લ્યો, મળી જાહે. અને જેબા પછી ભેટ પૂજાની લાઈન થઈને સાધુ આવ્યા. જલા બાપા બે હાથ જોડીને કહે છે બોલો બાપુ શું જોઈશ. અખિલ બ્રહ્માંડના માલિકને ધ્રુજાવી દીધો આ મહાપુરુષોએ, આ સંતોએ. બાપુ ભજન તમે હું શું કરવાના હતા ભલામણ. ઈ કે બોલો બાપુ શું જોવે છે. ઈ કે મારું શરીર વ્રત થઈ ગયું છે, મારું બાવડું પકડે એવું કોઈ નથી, મને રોટલો કરી દે એવું કોઈ નથી, જો દઈ એક તો તારું બૈરું મને આપી દે. કેવડી મોટી વાત કહેવાય મારા રામ. કોકનું બૈરું માગવું એટલે આપણે બીજાને બૈરારે વાત કરતા આપણને ભડકો લાગે. વાત ન કરાય એમ, માગવાની વાત તો એક બાજુ, પણ કોઈ વાત કરતા હોય તો લોહી પીવે. શું હતું એટલે ભાઈ કાંઈ નહોતું, અમે તો પૂછતા હતા કે તમે મારા ભાઈ ક્યાંય ગયા છે. જલા બાપા વીરબાઈ પાસે જઈને કહે છે કે હાંભળ્યું લોટ વાળા હાથે જોગમાયા રસોડામાંથી બહાર આવે અને કહે છે કે એક સાધુ દક્ષિણા માગે છે કે આપી દો ને. એ કે પણ એની માગણી જેવી તેવી નથી હોય. કે પણ જે માગે આપણે શું રાખીને કામ છે. જલા બાપાની આંખમાં જળજળી આવી ગયા કે મારે કેમ કેવું કે તમારી માગણી કરે છે. શું કેવું ચિત્ર છે વિચાર તો કરો. ઈ કે ઈ એમ કે છે કે મારું શરીર વ્રત થઈ ગયું છે, રોટલો કરી દે એવું કોઈ નથી, તારું બૈરું મને આપી દે, તમારી માગણી કરે છે. અને તેથી આ ભારતની આર્ય નારી વીરબાઈ એમ કહેતા હોય કે ભક્તિની વેલડી તો વર્ષોથી આલી આવતી હતી, પણ આ જે વેલડીને ફળ આવ્યા એવું મને લાગે છે. મારા બાપાએ તમને હાથ આપ્યો છે ને એ હાથ જો બાવાને હોપી દો તો મને જવામાં વાંધો નથી. બાપુ કેવી જોગ માયા છે. અને બાવડું પકડીને લાવ્યા અને બાપુ બેઠા હતા અને કીધું બાપુ બૈરું જોવે છે ને. એ કે આયલો બાપુ આમ હાથમાં હાથ પકડાવી દીધો અને તેથી સત્તાધારની ગાદી ઉપર આપા ગીગા. એ હાથ બાપુ આમ પકડાયો અને સત્તાધારની જગ્યા ઉપર બાપુ એની હાથે આરતી નગારા ટોકરા મીડિયા વાગવા અને આખી જે પબ્લિક હતી જાગી ગઈ અને બાપુને પૂછે છે કે બાપુ આ શું કૌતુક થયું. તેથી આપા ગીગા આમ વીરપુરની બજાર સામો જોઈને ખાડ 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 દાંત કાઢે. એ કે કાંઈ છે નહીં, હુઈ જાઓ. એ કે પણ બાપુ કયો તો ખરા શું થયું. એ કે એક વીરપુરની બજારમાં લુવાણાના દીકરાએ વીજળીના ચમકારે મોતી પરોવી લીધું, બસ બીજું કાંઈ છે નહીં. એમ ટાણું આવે તેથી બાપુ કાંઈક કરી લેજો, બાકી કાંઈ છે નહીં. માણા જન્મે ને તેથી 1.5-2 કિલોનો હોય, 60-80 વર્ષ જીવે ને પછી મરી જાય ને પછી હળગાવી નાખો, રેખ્યા ભેળી કરીને જોખો એટલે 2-2.5 કિલો થાય. કાંઈ છે નહીં વાતમાં ભલામણ. આનંદ કરે એવો સમય મળ્યો છે. આપણે પેલા આપણે માવડીઓ આમ એક આંગળી જાય એટલું ફાંકવું હોય ને કપડાને તો આમ હાથી લેતી હતી, શરીર નો દેખાવું જો. અત્યારે આ બધા ભણે ગણીને હોશિયાર થયા આવડા આવડા ફાંકા વાળા પહેરવાનું ચાલુ કર્યું. આપણે એમ થાય એવું ઊંધું આવ્યું હે નથી. બોલા જીન્સ જીન્સ કે ને
માથા વ્યા જાય. બોલો માલપા, એક આંગળી જાય એટલું ફાંકવું હોય તોય માવડી એમ કે ફાટલું છે, લાય બેટા હું થોડું ખાધી દઉં. હવે અત્યારે ફાટલા પહેરવાનું ચાલુ થયું. બોલો, અમારે એક ટાબરીઓ છે ને, અમારા દીકરાનો દીકરો, એને એવું પહેરેલું. મેં કીધું તારા પપ્પા આવે ને મને કહેજે મારે વઢવું છે. તો મને કે કેમ? મેં કીધું બેટા પૈસા ન હોય તો હું આપું, આવા ફાટલા પહેરાવે છે તને સુરેન્દ્રનગર ભણવા જાય? એ કે દાદા તમને ખબર નથી પડતી. બોલો, અત્યારની પેઢી આપણને એમ કે તમને ખબર નથી પડતી. એ કે આને ફેશન કહેવાય. મેં કીધું બટા આવા પહેરી પહેરી મરી ગયા, અમને ખબર નહોતી કે આવો સમય આવશે. ને કીધું હાશ્વીર રાખ્યા હોત ને અમે તો અત્યારે તારી હારે અમે હોત પહેરત. અરે શું ભલામણા સમય આવ્યો છે તમે જુઓ. ઓલા માલધારી, આપણે પેલા માલધારી ઓલા ઘેટાને ઓલી ઊન કાપીને પછી માથે ફૂલડા પાડતા હતા. માલધારી હોય એને ખબર હોય, અને અમુક આ જૂના માણસો ને ખબર, હાંટિયાને ઉપર ફૂલડા પાડે. ઘેટાને ઊન કાપીને પછી આમ પીઠ માથે ફૂલડા પાડેલા હોય. એટલે તેથી બધા એ માલધારીના દાંત કાઢતા. એ કે આ ઢોરા ભેગા રહે ને એટલે ઢોરા જેવા જ હોય ને, આ બિચારા કેવા ફૂલડા પાડીને કે આનંદ કરે છે. અત્યારે કરોડપતિના દીકરા છે ને આ ફૂલડા પાડે છે. આઈન પા ટોકો હોય ને આઈન પા કાન ઢાંક્યો હોય. આપણે એમ થાય ભણી ગણીને જુઓ તો ખરા એમને દીવ ઉઠેડ્યું. અરે શું ભલામણા તમને મને આ માણાનો અવતાર મળ્યો છે. કાંઈક મોજ કરો, કાંઈક કોઈક ખારી બે વાત કરો, કોઈ ગરીબ માણાને કાંઈક બે બટકા રોટલા દો. ગામડામાં તો હજી કંઈક સારું છે. શહેરમાં તમે જુઓ ને, સોસાયટીમાં નીકળે એ બાપા કંઈક દો, એ બાપા કંઈક દો, કે આગળ જા, આગળ જા, આગળ. હવે આગળ ક્યાં ભોગવવામાં જાય? બુડા બટકું રોટલો દેને આવડું મોટું ઘર લઈને બેઠો. તારા જેવા ઠેર આખી લેનમાં તારા જેવા જ છે બધા. બધા આગળ જા, આગળ જા જ કે અહીંયા ભોગવવા આવી જાય. ક્યાં જાય આગળ? ભૂખની ખબર નથી ભલામણા. કોઈને ભીખ માગવી ન ગમે. હું તો એમ કહું કે ઝૂંપડામાં કોઈક રહેતા હોય ને અને મારો નાચ જો અપાવે ને બાપુ, એમાં એક લુગડા વગેરેના છોકરા રમતા હોય, એની માં માલિકો હોય, અને એ તમને ને મને બાપુ પૈસા છે એટલે ખબર છે બધી કે આ મને ખાવાનું કાજુ બદામ આવા હોય ને પાર્લે આવા હોય. એને બાપુ ખબર જ નથી પાર્લે કેવું હોય. એને 1-10 રૂપિયાનું પાર્લે બાપુ એને આપી દો ને, એ લુગડા વગેરેના છોકરા ખાઈને પછી એના પેટમાં જાય ને પછી આશીર્વાદના ધોધ છૂટે ને. મારા નાથને બાપુ નોંધ કરવી પડે. જરૂર તો આની છે, બાકી તો ઇતરાજ લઈને બેઠો છે. એને બધી ખબર છે. આ તમે માંડવા નાખ્યા છે, તમે એમ માનો છો કે મેં નાખ્યા છે? અને આ માં ભેગી ન હોય તમારી તાકાત છે આ માંડવા રે? વાતમાં માલની માની બાપુ 24 કલાક હાજરી હોય તો જ આ માંડવા રે, ને કે કોઈની તાકાત નથી. એવા બુદ્ધિવાળા ને બળવાળા તો દુનિયામાં ક્યાંય પૈસા વાળા તો ઉભા વાડા જેવા ગામમાં કેટલાય રખડે છે. તો એની કૃપા છે તઈ આ બધી મોજ છે. બાકી કાંઈ છે જ નહીં. બુદ્ધિના ગાળિયા થયા અત્યારે તો તમે જોવો તો. જ્યાં જ્યાં ભજન બન્યા છે, જ્યાં વાતું છે ને બાપુ, અહીંયા એમના વાતું પડી હોય. એમના વાત કોઈથી થાય નહીં, એમના ભજન બને જ નહીં. આ જેટલા ભજન ગાયા ને બધાએ બાપુ, એ કોને ક્યાં શું કર્યું છે ને એનું પરફેક્ટ છે. એમ નામ બાપુ બનાવી જો. અત્યારે બુદ્ધિના બધા ખટારા ભરાય એટલી બુદ્ધિઓ છે. એક ભજન બનાવીને મૂકો બજારમાં હાલે. ઓલું જાગીરે માલે જાગ જીનપા કાન કરો એને સંભળાતું હતું ને, સંભળાય અત્યારે આપણું બનાવેલું હતું. નો રે, હજારો વર્ષથી હાલ્યું આવે છે પણ અભાવો નથી આવતો. એનું કારણ શું છે? આ બાપુ ડાલડા નથી, ચોખ્ખું છે. આ હાલે અને કોઈ દી કાટ ન લાગે. હોનું છે ભજન છે, એ ભજન છે. ભજન ની બાપુ ધારા હોય. એ ગોળ બંગાળનો રાજા ગોપીચંદ ને 92 લાખ માળવાનો ધણી ભરતરી બાપુ થપાટ મારી નીકળી ગયા. 7-8 પેઢીઓ ખાય તો ન ખૂટે બાપુ. એ ભજનની તાકાત છે. તમને મને હજી સમજાણું જ નથી. સત્ય છે, એ સત્ય છે બાપુ. બાકી એમ નામ કોઈ દી બને. જો આ એક સાચી છે ને કે માયા હુતી ગોઠડી વજરના ગાળા, હાંગાજી હલવાણા, કંઈક સેડ્યા ને કંઈક પાળા. આ ક્યારે લખાણી લ્યો? તમને કોઈને ખબર છે? મને ખબર. એનો એક દાખલો છે. પહેલાના સમયમાં વેપારી હોય ને, વેપારી શહેરમાં ધંધો કરતા હોય ને એટલે ઉધારે આપતા હતા. અને રવિવાર જેવો દિવસ હોય ને એટલે ગામડામાં ઉઘરાણી કરવા જાય. એક શહેરમાંથી વેપારી ગામડામાં ઉઘરાણી માટે આવ્યા. અને એ બધે જ્યાં ઉઘરાણી કરવાની ઉઘરાણી કરી અને જબાના ખીચા. તેથી રાણી સિક્કા રૂપિયાનો, ચાંદીના રૂપિયાનો જમાનો. એ જબાના ખીચા ભરી અને દી આથમવાની તૈયારી. એમ થયું કે વેપારી માણા ગભરાય. એ કે અંધારું થયા પહેલા ઘર ભેગો થઈ જાવ. અને નીકળ્યો અહીંયાથી. અને હામા ગામ જવામાં બાપુ રસ્તામાં વચ્ચે રસ્તો નેરિયા જેવો આવે, ઊંડો રસ્તો આવે. બે બાજુ આમ વાડ અને ઊંડો રસ્તો. એ રસ્તામાં ઉતર્યો ને તો સામેથી એક રીંછ હાલ્યું આવે.
હવે રીસ આમ આવીને રીસ ઉભો રહ્યો, અહીંયા આ વેપારી ઉભો રહ્યો. વેપારીને એમ થયું ઓલો રીસ મને મારી નાખશે, રીસને એમ થયું ઓલો માણા મને મારી નાખશે. બે જણા હલવાણ. હવે રસ્તો હાંકડો હતો બાપુ, એક આખા પાછા થઈ શકે એવું નહોતું, પણ બેએ થોડી થોડી હિંમત કરી. એ કે ઓલા રીસને એમ થયું હળવો હળવો હું આની પાછી ગહાતો નીકળી જાઉં, ઓલા વાણિયાને એમ થયું કે હું આની પાછી નીકળી જાઉં. અને બે ધીરે 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 આવ્યા ને, બે પડખે પડખે થયા ને, બે ની ચાર નજર ભેગી થઈ ને, તો ઓલા વેપારીને એમ થયું કે અમારો દીકરો મારી નાખશે, એટલે એને કાન પકડી લીધા. રેસને એમ થયું કે હવે મને મારી નાખશે, ઓલા વેપારીને એમ થયું કે મૂકો તો હવે મને મારી નાખે. મીડા ઠેકડા મારો, બે ખિસ્સામાંથી ઓલા પૈસા મીડા પડવા. એટલે વેપારીને એમ થયું કે આ મારવાની વાત તો મારો, મારા પૈસા પડવા મીડ્યા. હવે આ પૈસા આ મુકાય એવું નથી, આ પૈસા ધૂળમાં ચાઈ વ્યા જાય છે. એમાં કુદરતને કરું હાંગાજી દરબાર આમથી ઘોડી લઈને આવ્યા. બાપુ થોડાક શેટા રહ્યા ને, વેપારીએ કીધું ઈ કે બાપુ રીસ ને કે જો ખંખેરવું પૈસા ખરે. બાપુ નજીક આવીને જોયું, ખરેખર પૈસા પડેલા. બાપુ કે અમારા ગામની સીમનું છે ને તું શેનો ખંખેરા? ઈ કે તો હાલો બાપુ. ઘોડીએથી બાપુ ઉતર્યા અને બાપુને પકડાઈ દીધા. એ કે બાપુ મારા ખેરેલા છે મને લઈ લેવા દેજો. એ કે વીણેલા જાટ. એ વીણ્યા પછી બાપુ એ વેપારી ભાગ્યો હોય છે, એને હગડ પીડ્યા છે. કેવો ભાગ્યો હોય છે? ઈ બાપુ પૈસા લઈને નીકળી ગયો. પછી બાપુ મીડિયા કઈ ખેરવા. ત્યાં સંતોને લખવું પડ્યું, માયા હુદી ગોઠડી વજ્રના ગાળા, હાંગા બાપુ આમાં હલવાના, કઈક સેડ્યા ને કઈક પાળા. આપણે આમાં હલવાના એવું નથી લાગતું. પૈસા બહુ ન દોડજો, દોડશો એમ પૈસા આગા જાય છે. ભગવાનને એક જ અરજ કરો કે મારી પેટી હારી દેજે ને 2 ટાઈમ રોટલો દેજે ને શરીર તંદુરસ્ત રાખજે, બસ બીજી કઈ જરૂર નથી. બધું હાંકવાનો છે. કીડીને કણ ને હાથીને બાપુ મણ 1000 હાથ વળો, કોઈને બાપુ જો ભૂખ્યા રહેતા. તમે જો આપણે જે જોવે છે ને બધા જનાવરને જોવે છે. કાગડા, કૂતરા, ભેંસો, ભૂંડા બધાને જોવે ને. એક પક્ષી હોય ઈંડું મૂકે, ઈંડાને બાપુ સમય થાય એટલે સીવે, એ બચ્ચું થાય, એ બચ્ચાને બહારથી ચણ લઈ આવીને એના મોઢામાં ચણ આપે. એને ખબર છે આપણી માં જેટલો પ્રેમ કરે એટલી જ એ માં પ્રેમ કરે. પણ એ બાપુ એને ખવડાવે, પીવડાવે ને ઉડતા શીખવાડે, અને ઉડતા આવડી જાય ને પછી એમ કે તું તારા રસ્તે ને હું મારા રસ્તે. કોઈ દી ભાડ્યું કે આનો હળો થાય છે ને, આની હાવું છે ને, આનું કુટુંબ છે ને, આને કાકા છે ને, માસી છે ને, કાંઈ છે ને કે આપણે જે છે કોઈ દી સાંભળ્યું? પાડો સરવા ગયો ને ભેંસાટું પૂળો લેતો આવ્યો, સાંભળ્યું કોઈ દી? એ કાંઈ છે જ નહીં, આપણે છે ને કે આપણે જે હવા, ખોરાક, પાણી જે જોવે છે ને એ બધું જનાવરને જોવે છે. પણ મારો નાથ બાપુ છે ને 84 લાખ યોની કહે છે ને, એમાં પૈસા હાટું માણા હાટું બથોડા ભરતો હોય તો માણા એક જ, બાકી કોઈને કાંઈ જરૂર નથી. અને કોઈ જીવ ભૂખ્યો રહેતો હોય તો કહો, અને માણાનું ભરાતું હોય તો મને કહો, હજી લઈ લઉં, હજી લઈ લઉં. કાલે આટલા પૈસા હોય કે આજ આટલા લઈ આવે ને પછી કે કાલે આટલા હતા આજ આટલા વધ્યા, કાલે આટલા હતા આજ આટલા વધ્યા. ઉપર બેઠો બેઠો ઓલો હિસાબ મારે છે કે તારા શ્વાસા કાલે આટલા હતા ને આટલા ઘટ્યા, એનો હિસાબ રાખ, પૈસાની જરૂર નથી. એટલે ગંગા સતી કહે છે કે 21,600 શ્વાસા તમારે ગણવા હોય તો ગણી જજો. 1 મિનિટના 15, 1 કલાકના 900, 12 કલાકના 10,800, 24 કલાકના 21,600 થાય. જેને ગણવા હોય ને શું. આ ગંગા સતીનો પરફેક્ટ હિસાબ. બોલે એ બીજો નહીં, પરમેશ્વર છે પોતે, એકલ મઠા અવળા મથે બહાર જઈને ગોતે. ઓલા દ્વારકા વાળા કે સોમનાથ જવું, સોમનાથ વાળા કે પાવાગઢ જવું, તાલે સાચું ક્યાં છે? અરે તમે જુઓ તો આમથી આમ ને આમથી આમ, તમે બટા જટી નથી બોલતી. અને આમ તમે જુઓ એમાં અત્યારે તમારે ત્યાં ગમે હોય ને અમારે ત્યાં દાણા જોવાનું એવું હાલ્યું. કરોડપતિના દીકરા દાણા જોવા મોઢે લુગડા બાંધીને આવે કે કોઈ ભાળી ન જાય. બોલો આપણે એમ થાય કે તમારે મૂક્યાનો માર્ગ નથી, તમે દાણા જોરાવા આવો. અને ઓલા પાસે જોતા હોય એમ કે આજ નહીં કાલ ને પમદી આવજો, નામ લખાવીને જાઓ. બોલો અહીંયા લાઈન લાગી. શું નડે ભલામણા? તમારા મારા કરમ સિવાય કાંઈ છે જ નહીં રામ. અને કરમ ને બાપુ મને નથી બહુ ખબર પડતી હો. આ ભવ ને કરમ ને મને એમ થાય કે આપણે જો કરમ નડતા હોય તો આ ભક્તિ કરે એવડે દુઃખી છે. લ્યો દુનિયાના બૂસ મારે એ સુખી છે. આપણે રામ 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 કરીશી. સીતાજી રામને પરણે આખી જિંદગીમાં હારો દી ન હોય ગયેલો, શું એનું કરમ છે?
કંઈક હશે તો ખરું. આ સંતો કહે છે ખોટું જેવી મારી વાત નથી, પણ મને ક્યારેક ક્યારેક આવા વિચાર આવે. દ્રૌપદીના ચીર લૂંટાતા ત્યાં કોણ નહોતું? કાળના ચડબા ચાલીને ઉભા રાખે એવા પાંડવો હતા. દીકરીનો શું વાંક હતો? આખી દુનિયાને ખબર છે. શું એ દીકરીનો કરમ? અખિલ બ્રહ્માંડના માલિક રામચંદ્ર પરમાત્માને 14 વર્ષ વનમાં જવું પડતું એનું શું કરમ હશે? થાય ને થવાનો ત્રણ કાળનું જે જાણતો હોય, ગંગાનો પુત્ર ભીષ્મ બાપુ છેલ્લે બાણને પથારીમાં હોવું પડ્યું, શું કરમ હશે? મને તો કઈ આમાં સમજાતું જ નથી. આ તો બધું હાલી ગયું છે. મારો રામ જાણે ચમ હાલ્યું. આ ભવ ને બધા કે ઓલા ભવમાં આમ ને ઓલા કાયલ ની ખબર નથી ને ભવ ને હું ખોડો મળ્યો એ શું થઈ લ્યો અને જવાનું ગમી હોય. તમે આવ્યા ક્યાંથી લ્યો? આમાંથી કોકને ખબર હોય તો હું શું વાત કરો તો ચિયા ભવમાં હતા તમે? ચાકણ હતા. આ બધું ડીંગ જ હાલે. નથી બધા કહેતા સ્વર્ગમાં કે ઇન્દ્ર ભગવાન સોનાના સિંહાસન ઉપર બેઠા છે ને અહીંયા ઇન્દ્રની અપસરાયું છે ને અહીંયા ફુવારા છે તો અહીંયા કોઈક જીઆઈ હોય તો કોને મારે પગ ઝાલવા? બધું આમ જ છે. મજા કરવાની છે. આર્યું નહીં સ્વર્ગ છે, બાકી કોઈ સ્વર્ગ બર્ગ નથી. આ એક જ વાત કરું કે અહીંયા આ રણમલપુર ગામમાં અમારે શું હગું એ મને કહો તો. શું અમારે હગું શું? આ અમારો નાતો શું? હજી આપણને નક્કી જ નથી થયું. ભલા મને તો એમ થાય કે માણા થઈ જવાની જરૂર છે. આનંદ કહે પરમાનંદા માણે ભેટ. જોકે બાપુ એક આયોજન જબરજસ્ત છે, પણ અમુક માણસોની જે ખોટ છે એ તો બાપુ અમને દેખાય છે, તમને તો દેખાતી જ હોય. 100%ની વાત છે. કારણ કે જે ખોટ પડે ને એ તો ખોટ જ કહેવાય. એ કોઈ પૂરી ન કરી શકે. મને હમણાં વાત કરી હતી એ વાતે અમે સાંભળી. એ સિવાયના ધીરુભાઈ, અરે બાપુ મરદનો ફાડ્યો હતો, પણ જેને ખોટ એ ખોટ જ કહેવાય. એમાં તમારું મારું કોઈનું હાલી ન શકે. પણ બાપુ મીઠે ભરેલા માનવી જેથી જગ છોડીને જાય તેથી કાગા એની કાણું ઘરે મંડાય. હારો માણાવ યોજાય ને ભાઈ, શું આપણે એની વાત કરી. પણ આ જન્મ મરણ છે ને કુદરતનો ક્રમ છે. જે જન્મે એને મરવાનું હોય અને મરે એને પાછું જન્મવાનું હોય, કુદરતનો ક્રમ છે. એમ ઈશ્વર છે ને ત્રાજવું લઈને બેઠો છે. કોનો શું ખેલ છે ને એ બધી ખબર છે. પણ આપણે મેં હમણાં કીધું અમે અમારે ધરતીકપની ફરમાય છે. ધરતીકપની વાત કરું કારણ કે આવ્યો તેથી કોઈ હા નહોતો હમાતો, પણ હજી સાંભળવાનું મન થાય છે. નકર તમે જુઓ ને આમ લીંબુ ઠરતા હતા ને એ આમ ચારે વાંકી વળી કોઈ એની પર નજર જ નહોતું કરતું. આમાં સકળ વગર કરતા મરી જતો આટલી વાર લાગે. પતા હજી નથી ભાન, હજી નથી થાય. સોનનગરમાં બધા ખરાબ ઉપર જોઈને બોલતા હતા શ્રી રામ જય રામ. આમ એવા આમ તમે જુઓ ને નાફીમાં જ બોલતા હતા. પાછી ડાયરેક્ટ ઓનલાઈન બોલતા હોય એવું હતું. મને એમ થતું કે હવે જગત આખી સુધરી જાય. અત્યારે નવા કોંટા ફૂટ્યા એવું નથી લાગતું. અરે અમે કચ્છમાં અમારી દીકરીઓ છે ને, અમે કચ્છમાં ગયા હતા. સુરતબારીનો પુલ ડેમેજ થઈ ગયો ને, અમે આમ રાધનપુર થઈને ગયા ને, બસમાં અમે ગયા. જોકે કચ્છમાં તો બાબુ જે એ વિકરાળ જે સ્વરૂપ તમે જેને જોયું એને ખબર હોય. આપણે તો બાબુ એનું 10% નહોતું. એ ભુજમાં અમે શમશાનની બાજુમાંથી અમારે બસ નીકળી ને, એ શમશાનની માલિક બાપુ ડમ્ફરિયું ઊંચું થઈ અને જેમ પાણા ખાલી કરે ને એમ મળદા ખાલી કરતો તો શમશાનમાં બાપુ મારી નજરે મેં જોયું. શું કુદરત ધારે તો ભલામણા ન કરે. તોય જો તમને મને ઈશ્વર ઉપર ભરોસો ન હોય તો એ તો બાપુ મોટો કલાકાર છે, તો કંઈક બીજું કાઢવાનું. હજી નહીં સમજી. ખરા બપોરે બધા સોંટ્યા હતા અમારે સુનગર. અમારે અહીંયા બધા ધરતીકપ આવ્યો ને તે ભાગી મીંડા કર્યા. મેં કહું મુંબઈ સુધી ડખપખે ચિંપા જઈશો ચિંપા. આ ધોળે ભેગું થાય. અરે મરી જાત આપણે એમ થાય કે એવા તમે જોવો તો રબડ હારા ને ધોકા પસાડે. કચ્છમાં ઈ જે સોસાયટી હતી અને સોસાયટીની સામે જે ઝૂંપડા હતા ને એ બંગલાના માલિક હતા ને બાપુ આહુડા નહોતા રોવા હાટું. બાપુ આમ આહુડાની ધારું થતી હતી. ઈ કે આ ઝૂંપડાને ઉપડાવવા માટે અમે અરજી ઉપર અરજી કરી હતી કે આ ઝૂંપડાને ઉપડાવી લ્યો, અમારી સોસાયટીનો શો નથી આવતો. અને આવડા પાણાના થઈને પડ્યા રહ્યા. અને તેથી ઝૂંપડાવાળા એમ કહેતા હતા કે તમારા છોકરા ટાઈટના બહાર નહીં રહ્યા, કે અમારા ઝૂંપડા મોકલી દો, અમારા છોકરા ભલે બહાર રહ્યા. બાપુ આ ઝૂંપડાવાળા કહેતા હતા. આ મારી નજરે મેં જોયેલું કચ્છમાં ભુજમાં. બધા કહેતા હતા અમારા છોકરા એસી વગર રહી નથી હકતા, ફ્રીજના ધોળમાં ગલોટિયા ખાતા હતા. મેં જોયું હતું. 80 ના દીકરાઓ તમારો વારો આવશે ને તેથી 80 નો બાપે નહીં હાથ હારે આવવાનો. ઈશ્વર ત્રાજવું લઈને બેઠો છે. કોઈને ખુમારી હોય તો ખોટી વાત છે. મારી નાખે બાપુ આટલી જ વાર લાગે. તેથી તમે જુઓ ને 26મી જાન્યુઆરી હતી અંજારની બજારમાં બાપુ જે છોકરાઓનો જે ઓલા ઝંડા લઈને નીકળે ને, પ્રજાસત્તાક દિન હતો
એમાં એક શિક્ષક હતો ને, એ શિક્ષક અમને વાત કરતા કરતા બાપુ એ રોતો હતો. કારણ કે એ છોકરાઓની દીકરા દીકરીઓની આમ લાઈન આમ એક બે બજાર હતી ને, બજાર વચ્ચે આખી નિશાળના છોકરાઓ નીકળ્યા. અને ઈ એક જે સાહેબ હતો ને, એ બીજા એના જે સાહેબો હતા ને એને કીધું એ કે તમે આમ થઈને આમ છોકરાઓ હારે આવો ને, મારે કે થોડું કામ છે ને, તો કે હું આની કોર થઈને આમ તમને ભેગો થઈ જઈશ. એ બાપુ એ આખી લાઈન બાપુ એ બજારમાં ગઈ ને, અને ધરતી કપ આવ્યો ને બાપુ, એમાંથી એકય છોકરો કે એકય શિક્ષક ન બચ્યો. આ એક શિક્ષક આમ ફરવા ગયો ને એ બચ્યો તો, અને એ કે મને ભગવાને આવું હું કામ ઉજાડ્યું, મને એકને રાખ્યો. બાપુ રોતો તો અમારી પાસે, અમારું એક ફૂલડું ન બચ્યું. એ કે આ ફૂલડાનો શું ગુનો હશે, વિચાર કરો તમે. આપણે કોઈ મલકના બૂસ મારી છે તો ઓલો નહીં જોતો નહીં હોય. તું હડબેઠે સેડ તો ચા જવાનો છું. કોઈનું બાપુ આમાં કાંઈ ઉપજેવું નથી. તમારે મારે બાપુ ઈશ્વર જેથી હિસાબ કરશે ને તેથી રોતા નથી આવડવું. પણ જો એમાં કંઈક ભજન કર્યું હોય, કંઈક એવા સદગુરુનો સથવારો હોય, કોઈ સંતની બાપુ કૃપા થઈ જાય તો જ મોત સુધરવાનું છે, બાકી રોતા નથી આવડવાનું. લખી લેજો. એટલે આ ધરતી કપ બાપુ એક અમારે મૂળી તાલુકાના ટીકર ગામના ભીખા ભગત રબારી હતા. આજ આ દુનિયામાં છે નહીં, પણ બાપુ એ ધરતી કપની વાત એને લખેલી. એ કે ધરતી કપ કેવો આવ્યો હતો, કઈ તારીખ હતી, કયો વાર હતો, કેટલી તીવ્રતાનો આંચકો હતો, ક્યાં એનો લાવારસ નીકળ્યો અને ક્યાંથી હાલ્યો, અને કેટલા ગામડા લઈ લીધા, આવરી લીધા, એની એ અમારે ભીખાભાઈ બાપુ યાદી કરાવતા. એ કે 26મી જાન્યુઆરી 2001ની સાલ, તેથી હતો શુક્રવાર, સવારના 8:46 આ ધરતીને આંચકો લાગ્યો. એનો કેટલી તીવ્રતાનો આંચકો હતો, 6.9 પ્રિન્ટા ધરાવતો આંચકો હતો. અને એનો લાવારસ નીકળ્યો કચ્છમાં, ભુજથી ઈશાનની દિશા ઉપર 20 કિલોમીટર છેટે ધરતી તોડી અને લાવારસ નીકળ્યો. અને ત્યાંથી બાપુ ધરતી કપનો આંચકો હાલ્યો અને ક્યાં ક્યાં આંટો માર્યો અને ક્યાં આવીને બંધ પડ્યો, એની અમારી ભીખાભાઈ યાદી કરાવતા. થોડીક હું તમને યાદી કરાવું. આ મોજ આવે તો પૈસા નાખો નાખજો. ગોપાલભાઈ કહેતા હતા કે લઈ નથી જવાના, હું લઈ જવાનો જો આપે તો, એટલે નાખો નાખજો, બરોબર? મોજ આવે તો, નકર તાલી તો પાડજો. એ બાપુ ધરતી તોડીને લાવારસ નીકળ્યો ને પછી અહીંયાથી જે આંચકો હાલ્યો, પ્રથમ ભાગે જ્યાં પ્રગટ થયો કચ્છમાં ધ્રાંગ લોડાઈને ધ્રુજાવતો, ભુજને લીધો ભરડો, અંજારને આટો ફરી, ખેડોએ નાખ્યું ખખડાવી, બચાવને કર્યું ભાંગીને ભૂકો, રાપરને રમ ઢોળતો, સામખિયાળીને નોરવા દીધી શાન કે ભાન, કેર કર્યો કારો, ચૂથી નાખ્યો ચકલાનો માળો. બચાવો બચાવો નહીં થાય, કિકિયારી નથી બચવાની ક્યાંય બારી, ત્યાંથી ઉભા રણમાં આવ્યો, માળિયા માથે થઈ મોરબીના ઉડાડ્યા મોર, જામનગર માથે ઝડી બોલાવતો, હાલારનો પકડ્યો હાથ બહુ ધૂણાવી, બારાડી જુનાગઢિયા લીધા ઝપટમાં ઢોલાવ્યો, દક્ષિણનો દરિયો ત્યાંથી પાછો ફર્યો, ભાવનગરને ભડકાવતો, વલભીપુર નાખ્યો વલોવી, નોરવા દીધી શાન કે ભાન, કેર કર્યો કારો, ચૂથી નાખ્યો ચકલાનો માળો. બચાવો બચાવો નહીં થાય, કિકિયારી નથી બચવાની ક્યાંય બારી, વલભીપુરમાંથી વસુટો ગોહિલવાડમાં ગુજાણો, પોણા ભાગનું લીધું પાલીતાણા, બજરંગ બાપાની મેરથી બગદાણાથી બારો હાલ્યો, કાઠિયાવાડ કમકમાવતો, રાજકોટમાં રોલાણો 8 નંબર ઉડે અથડાણો, ચોટીલા હોરો થઈ, સાયલાને કરી સાર લીમડીને મારતો ગયો, લપાટ ધોળકા ધંધુકા ધ્રુજાવતો, ભરૂચના ઉડાડ્યા ભમરા, સુરતને કરી સાન વાપી નાખ્યો વલોવી, નોરવા દીધી શાન કે ભાન, કેર કર્યો કારો, ચૂથી નાખ્યો ચકલાનો માળો. બચાવો બચાવો નહીં થાય, કિકિયારી નથી બચવાની ક્યાંય બારી, વાપીમાંથી વસુડો અમેરિકા જતા હાળાથી પાછો પરવડ્યો, પાકિસ્તાનમાં કરાચીના ઉડાડ્યા કાગડા, દીવાડાની રોલાવતો, વળતો વળ્યો, અડધો લીધો, અમદાવાદ સાણંદ સોસરો થઈ, લગથને લગ પગાવતો, વઢવાણના પાડાવાટ જોર કરી, જોરાનગર માથે મનાણો, રતનપરને રમઢોળતો, સુરેન્દ્રનગર સોસરો થઈ, દુધરેજના દેવળે દેખાડો, ઝાલાવાડ માથે ઝકડ બોલાવતો, ધાંગધ્રાને ધ્રુજાવતો, હળવદ નાખ્યું હલબલાવી, રણની ટિકિટને ટાળતો, સરા સોસરો થઈ, દુધઈના દેવળે દર્શન કરતો, ખંડીને કકડાવતો, મૂળીમાં જઈ મલકાણો, ત્યાંથી વળતો વળ્યો આવ્યો મારા ટીકર ગામમાં આવીને કર્યું ટીકાળ, ગામડે ગામડે ભૂકંપ તારા ભણકારા, ભણે ભીખો રબારી કેમ કર્યું કીર્તન. એવો જ્યારે બાપુ ધરતી કપ આવ્યો ને, 15 વરાના સંબંધ બગડી ગયેલા, 15 વરાના. ધરતી આમ આંસકો માર્યો ને તા એક તે પેલા રાતે ખાવા માંડ્યા. આપણને એમ થાય કે સમાધાન કોઈને કર્યું, ફરતા ગામના મથ્યાતા નહોતા માટના, આમ આંસકો માર્યો ને બધા એક અહીંયા જ ખાતા હતા, કે અહીંયા જ ખાતા હતા. તમે વિચાર કરો કે આ ધરતી આમ હિલોળો માર્યો અને કદાચ ઊંધા માથે કરી નાખ્યો હતો, હું તમે શું કરવાના હતા? પણ છતાંય હજી મને તમને આંખ નથી ઉઘડતી. એટલા જ માટે હું એટલું જ કહું છું કે તમે ઉપયોગ ન આવે તો કાંઈ નહીં, પણ કમસે કમ નડતા તો નહીં કોઈ.
એક નડવાનું જો આપણે બંધ કરીએ, આવા આવા ભગીરથ કાર્ય કરે ને, એને કરતા હોય ને જો નડો નહીં ને તોય મારો નાશ નોંધ કરે. એટલે મહાપુરુષો એટલે જ કહે છે કે બાપુ છે ને, તમને મને જો આનંદ કરવાનો સમય મળ્યો છે, મોકો મળ્યો છે, આનંદ કરી લ્યો, બાકી મરી જવાનું છે, વાત પાકી છે. અને આનંદ કરવા વાળા ઝૂંપડામાં કરે છે, રોવા વાળા બંગલામાં રોવે છે. આનંદ બજારમાં નથી મળતો. આનંદ જો કરવો હોય ને, ભીખ માગીને ખાય છે ને, એ બાપુ ભેગા બેહીને આનંદથી ખાતા હોય. અને પ્રકૃતિ હારે જીવવાની જરૂર છે. તમે જો આ ઝૂંપડામાં રહેશે ને, એ એકદમ બહુ બીમાર નહીં પડે. શું કામ? એ આપણે જ્યાંથી વસ્તુ લઈ છીએ ત્યાંથી જ લેશે. તો આપણને ઘણા એમ કે દવા વાળું છે ને, પૂંછડું છે ને, ઢોકળું છે, તો એવડા એમનું ચા વિદેશથી આવે ખાવાનું. પણ એ પ્રકૃતિ હારે જીવે છે. તમારે શરીરને થોડીક ટાઈટ ખાવી પડે. શિયાળામાં, ઉનાળામાં થોડોક તડકો ખાવો પડે, ચોમાસામાં થોડોક વરસાદ ખાવો પડે. પ્રકૃતિ હારે તમે જીવો ને તો જ. કારણ કે 5 તત્વનો દેહ બનેલો છે ને, એ 5 તત્વથી જ આ જીવે છે. તમે મંદિરે ન જાઓ ને તો મરી ન જાઓ, પણ હવા ન હોય તો, પાણી ન હોય તો, આ પ્રકાશ ન હોય તો તમને જીવાડે છે આ પ્રકૃતિ, જીવાડે છે. પણ આપણે બુદ્ધિના ગાળિયા એસી લગાડ્યા, ફ્રીજ લગાડ્યા, એમાં રોગ ઘાલ્યા બધા. અને ઓલા ઝૂંપડા વાળાને બજારાને બધું જોઈએ છે, પણ કાંઈ મેળ નથી પડતો. એટલે એવડા એમ તંદુરસ્ત. એમને જો એસી નહીં, પંખો નહીં, લાઈટ નહીં, બારણું નહીં, ખાટલો નહીં, ગાડલું નહીં, બજારા ધૂળમાં મોટા થાય. આ કોરોના આવ્યો ને, કોરોના, ઝૂંપડામાં બાપુ લગભગ મર્યા જ નથી. મર્યા બધા કરોડપતિના દીકરા જ મર્યા સાચા. કારણ કે એ દયાળુ છે. ઓલું નહોતું ડેન્ગ્યુ આવ્યું, ડેન્ગ્યુ તે તમે જોવો તો મચ્છર આવે ને, મચ્છર કરડે ને મરી જાય. હારા મારું મકાન હોય, બારી બારણા બંધ હોય, મચ્છરદાનીઓ લગાડી હોય, તો આપણને એમ થાય સારું યા મચ્છર કરે છે, એટલે ઝૂંપડામાં નહીં ફાળતું હોય. પણ મચ્છરને ખબર છે કે આ દુનિયાના બૂસ મારીને હોતો છે, આવડા કાળી મજૂરી કરીને હોતા. ઈશ્વર બાપુ ત્રાજુ લઈને જ બેઠો છે. તમને મને બાપુ છે ને અવતાર મળ્યો છે, આનંદ કરી લેવાની જરૂર છે. એટલા જ માટે 1-2 કડી કરી અને પછી મારી વાણીને વિરામ આપું. કારણ કે સમય તમારો આજ પહેલો દિવસ છે ને, પણ સારો ડાયરો સારો બેઠો. એક જેસલનો પ્રસંગ કહું તમને. સતી તોરલને જાડેજા જેદી વાયકમાં ગયા ને, જો ભજન જ્યાં બન્યા છે ને, એની હું તમને થોડીક 1-2 વાત કરી દઉં. એમ નામ ભજન બને નહીં. કચ્છનો બારવટીયો જેસલ જાડેજો અને સતી તોરલ, માફ કરજો, જેસલ ઘરે રોકાણા છે અને સતી તોરલ વાયકમાં ગયા છે. ત્યાં જેસલે સતી તોરલને અંધારામાં રાખ્યા છે. શું કામ? કે જેસલને ખબર પડી ગઈ હતી મારે હવે જવાનો સમય થઈ ગયો. તોરલને કહે છે, તોરલ વાયક ઝીલું છે અને તમે જાઓ. અને એને એમ કે જો હું જઈશ ને કદાચ મારું શરીર ત્યાં શાંત થઈ જાય તો આખી ગતની મજા બગડી જાય. એટલે તોરલને કીધું મારી તબિયત બરોબર નથી, તમે જાઓ, વાયક ઝીલું છે, જવું પડે. એટલે તોરલ એકલા ગયા. અને આય જાડેજો વાણી કરે, રોઈ રોઈ કોને સંભળાવું, મારું રુદિયો રોવે માયલો ભીતર. તોરલ મને તમે ન મળ્યા હોત તો મારો અવતાર આખો ફોગટ ગયો જાય. આયા સતી તોરલ ગતમાં આવ્યા અને દાદા હુકમસિંહ ગાદી ઉપર બેઠા છે. ગત આખી બેઠી છે, 12 બીજના ધણીનો પાઠ છે, જોત ચાલુ છે અને ભજન સંતવાણી હાલે છે. રાતના 12-1 વાગ્યાનો સમય થયો અને જોત ઝાંખી પડવા માંડી. ત્યારે સતી તોરલ દાદા ગુરુ ઉગમસિંહને કહે છે કે બાપુ આ જોત કંઈક ઝાંખી બળતી હોય એવું નથી લાગતું? ત્યારે ગુરુ મહારાજ કહે છે કે બેટા હા સાચી વાત છે, પણ કે આનું શું કારણ? એ કે આપણો ગતનો ગોઠી કોક બ્રહ્મમાં ભળે છે. હે કે આપણા ગતનો કોક ગોઠી બ્રહ્મમાં ભળે છે. એ ભળે છે એમ કીધું ને તોરલ ઊભા થઈ ગયા. કોઈ ન હોય, જેસલ જ હોય, બીજું કોઈ ન હોય. જેસલે મને અંધારામાં રાખી. વિચાર કરજો, ક્યાં બાપુ જેતા ભગત કોકા અને ક્યાં અંજાર. તોરલને કોને કીધું હશે કે જેસલ જ વી ગયા? ભજનના પ્રમાણ હોય એમનામાં દુનિયા નો ભજનને માને. આખી ગત ઊભી થઈ જાય અને તોરલ બાપુ ચોથાના આંસુ રડવા માંડ્યા. બાપુ હવે હું 1 મિનિટે રોકાઈ ન શકું, હવે મારે જેસલને શેકવું પડે છે, એટલે મારે નીકળવું પડે. અને આખી ગત કે છે કે જો જેસલ જ વી ગયા હોય તો અમારે બધાને ધોપે આવવું પડે. અને એ ધોપે આવવા માટે બધા નીકળ્યા. રાત્રિનો સમય છે, રસ્તો મળતો નથી. અને એ વખતે બાપુ આ વાણી બને કઈ
પાધરની પનિહારી પૂછું મારી બે સંતવાઈ એ જ પાધરની પનિહારી પૂછું મારી બે માર્ગ રે એ બતાવો અંગાર છે માર્ગ રે એ બતાવો અંગાર છે ધમો મારા દ્વારિકા સંતભાઈ એ જ નામો મારા દ્વારિકા જમણો રે મારા જમણો રે એ મારા પછી તે પીરના બેસણા પાછળને એ પછી તે પીરના
ભાવેથી એ બોજાના સંતને જમાડી આવા ભાવેથી એ બોજાના સંતને જમાડી સાધોડા અમરા રે ગુરમા માલ સાધોડા અમરા રે પુરમા માલ તમારું હયું રાખજો ઈશ્વરના પૂર્ણી શરીરે ટોળી કે ભાતની બની જ ભગવાન આવવાનો તારે એ મેરો કે નો ધીમે અને નો દાદી એ જી ધરણી ને આકાશ ના આવા પીરને એ પોકારે મુજા એ ભારે સદી તમારા એ જી
આવા પીરને એ પુકારે મુજાવા આવા પીરને એ પુકારે મુજાવા આવા પીરને એ પુકારે મુજાવા મુજાવા ઉમાપતિ મહાદેવની બધાએ શાંતિથી સાંભળો બદલ બધાનો આભાર. કાંઈ ભૂલચૂક છે હોય તો માફ કરજો. જય